એક બીજી પ્રેક્ટિસ કરવાની છે કે તમે કોઈ પણ એક રિઝ્યુમ લઈ લો. ફોર એક્ઝામ્પલ મેં અત્યારે આ રિઝ્યુમ મારું એક જૂનું રિઝ્યુમ પડ્યું હતું એ રાખ્યું છે. તમે તમારું જાતે બનાવી શકો અથવા તો ઓનલાઈન તમને સેમ્પલ મળે તો લઈ શકો. બેઝિકલી કરવું છે એવું કે આ રિઝ્યુમને તમારે છે ને રિએક્ટના કમ્પોનેન્ટ્સમાં કન્વર્ટ કરવાનું છે. કે ફોર એક્ઝામ્પલ ઉપર તમારો હેડિંગ સેક્શન હોય, પછી તમારા રિઝ્યુમનું સમરી હોય, વર્ક હિસ્ટ્રી હોય, કઈ કઈ કંપનીઝમાં કામ કર્યું, સ્કિલ્સ હોય, બરાબર. અને પછી તમે ક્યાં ક્યાં પ્રોજેક્ટ્સ કર્યા, પ્રોજેક્ટ્સમાં બી પ્રોજેક્ટ્સનું હેડિંગ હોય, પ્રોજેક્ટ ડિસ્ક્રિપ્શન હોય, પ્રોજેક્ટ્સમાં કઈ કઈ ટેકનોલોજી યુઝ થઈ હોય, બરાબર. તો એ બધી કોમન વસ્તુ છે અહીંયા. તો સિમ્પલ વસ્તુ છે, અલગ અલગ કમ્પોનન્ટ બનશે. મે બી હેડર બને, સમરીનો બને, વર્ક હિસ્ટ્રીનો બને, સ્કિલ્સનો બને, પ્રોજેક્ટ્સ બને. પ્રોજેક્ટ્સમાં બી તમે ટેક્સ્ટનો અલગ બનાવી શકો. પછી આને આપણે ધીરે ધીરે ડાયનામિક કરશું. ફોર એક્ઝામ્પલ એક વખત ડિસ્પ્લે થઈ જાય પ્રોપર, પછી તમારે નવી વર્ક હિસ્ટ્રી ક્રિએટ કરવી હોય તો અહીંયા એક પ્લસ આઇકોન આપી શકો અને એમાંથી નવી એડ કરો તો નીચે આવી જાય, એવું બધું. તો એઝ અ ફર્સ્ટ એક્સરસાઇઝ એક આવો કોઈ પણ એક સેમ્પલ લઈ લો રિઝ્યુમનું ફોર્મેટનું. આ તમે યુઝ કરી શકો કરવું હોય તો, અને હું તમને સેન્ડ કરી દઈશ. તો એક આ વસ્તુ કરવાની છે, એ ફર્સ્ટ પ્રેક્ટિકલ. બીજું પ્રેક્ટિકલ તમારે મેં અહીંયા એક ડિઝાઇન બનાવી છે. આ એક સિમ્પલ, જો મેં અહીંયા ઇવન તમને કમ્પોનેન્ટના નામ બી આપી દીધા છે કે ભાઈ આપણું જે એક તો એપ્લિકેશન જે હોય પ્રોજેક્ટ સ્ટાર્ટ, નવો પ્રોજેક્ટ. હા, અને આ વસ્તુ અને આ રિઝ્યુમ બે તમારે આખો એક નવો પ્રોજેક્ટ જ રિએક્ટનો સેટઅપ કરવાનો છે, એક્ઝિસ્ટિંગમાં વર્ક નથી કરવાનું. તો તમે નવું રિએક્ટ ઇન્સ્ટોલ કર્યું તો બાય ડિફોલ્ટ એપ કમ્પોનેન્ટ તો હોય જ છે. તો મેં જો અહીંયા જે બ્લુ છે એને મેં આપેલું છે. સપોઝ કે એપ કમ્પોનેન્ટ તો છે જ. એ સિવાયનો તમારે બીજા બે બનાવવાના, એક ફિલ્ટર કમ્પોનેન્ટ અને કન્ટેન્ટ. તો જો અહીંયા જે આ ફિલ્ટર કમ્પોનેન્ટ છે, આ કન્ટેન્ટ કમ્પોનેન્ટ. તો કરવાનું છે એવું કે ભાઈ તમે અહીંથી આપણે પાસે આવા ડ્રોપ ડાઉન્સ બનાવવાના, બરાબર. અત્યાર સુધી આપણે ટેક્સ્ટ જોયું હતું, ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ. તો અહીંયા તમારે સિલેક્ટ બોક્સ યુઝ કરવાનું અને ઓન ચેન્જ ઉપર આપણે જે બધું કરતા હશે ઇટ ઇઝ અહીંથી તમે સબમિટ કરો એટલે આપણે અહીંના જે ડેટા હોય, ફોર્મ ડેટા, એ તમારે આ કમ્પોનેન્ટમાં મોકલવાના, બરાબર. લાસ્ટ ટાઈમ આપણે એવું જ કર્યું હતું કે અહીંના ડેટા આપણે એપ કમ્પોનેન્ટમાં મોકલતા, બટ એની બદલે હવે અહીંયા મોકલવાના. તો એપ કમ્પોનેન્ટથી એટલે આ ડેટા એપમાં જશે ને એપમાંથી આમાં જશે. એટલે સપોઝ કે અહીંયા તમારે અને આ જે કન્ટેન્ટ કમ્પોનેન્ટ છે એ જસ્ટ ખાલી તમે સ્ટેટિક ટેક્સ્ટ એમાં રાખી દેવાના. અને અહીંથી સપોઝ કે ફોન્ટ વેઇટ નોર્મલની બદલે બોલ્ડ કરું તો અહીંયા ઓટોમેટિક એની ઇફેક્ટ આવે, બરાબર. એટલે સોરી, અહીંયા કરીને સબમિટ કરું કે રિવ્યૂ કરું ત્યારે લાઈવ કરવું હોય તો તમે કરી શકો. બટનની જરૂર ના હોય ને અહીંયા સીધું ચેન્જ કરવાનું અહીંયા આવે તો બી વાંધો નહીં, બટ સબમિટ કરો બી તમારે ચાલશે. ઓકે, તો બસ આ બે વસ્તુ જોઈ લો અને કંઈ કન્ફ્યુઝન હોય તો કહેજો. થેન્ક યુ.